વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી સાથે નવસારીએ હરિયાળા અને સ્વચ્છ શહેર બનવાનો સંકલ્પ લીધો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારીના શાંતાદેવી રોડ સ્થિત મહાદેવ મંદિર નજીકથી વંદેમાતરમ ચોક સુધી મેગા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ પોતે હાથમાં સાવરણી લઈને રસ્તાઓ પર સફાઈ કરી નાગરિકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ શહેરના હૃદય સમાન લુન્સીકુઈ મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે છોડનું વિતરણ કરતા વિશેષ વૃક્ષરથ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાએ આગામી 100 દિવસમાં સમગ્ર શહેરમાં અંદાજે 2.5 લાખ વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક જાહેર કર્યો હતો. પાલિકાએ માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ તેના યોગ્ય ઉછેર અને જતનની જવાબદારી સાથે નવસારીને ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છતા અભિયાનને સતત જનાંદોલનનું સ્વરૂપ આપવા માટે દર મહિને 1 દિવસ અને 1 કલાકનું સામૂહિક શ્રમદાન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને લોકોની જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.